બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે ડબલ માર જેવી પરિસ્થિતિ ઊભી થઈ। એક તરફ મોંઘા ખાતર અને બિયારણથી ખેતી કર્યા બાદ બટાકાના પૂરતા ભાવ નથી મળતા, તો બીજી બાજુ છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં છે। વાદળછાયા વાતાવરણ અને સંભવિત વરસાદને કારણે ખેડૂતોને ફરી એકવાર નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। ખેડૂતો હવે સરકાર પાસે ટેકાના ભાવ જાહેર કરી બટાકાની ખરીદી શરૂ કરવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે અગાઉ પણ કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડ્યું હતું। હવે ફરીથી આવી પરિસ્થિતિ સર્જાય તો ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવી શકે છે। हाल खेडूत खेतरमां रोई रह्यो छे। बटाकाना भाव बिल्कुल छे ने, कोई वेपारी बटाको हाल लेवा आवे एम नथी अने बटाको एकदम पाणीथी पण सस्ता भावे जतुं होय एवुं थई रह्युं छे। आ परिस्थिति बहु कपरी थई रही छे अने एक मका सवारमां 12 वाग्या सुधी वरसादी वातावरण थतुं होय एवो माहोल वरसादनो जामतो होय छे। एटले हाल खेडूत आपणो आ खेडूत ताट कहेवाय। आ खेडूतना लीधे આપણું ભારત ટકી રહ્યું છે અને આ જ ખેડૂત હાલ રોઈ રહ્યો છે અને બનાસકાંઠામાં હાલ ખેડૂતને બહુ કપરી હાલત છે। ખાતર બિયારણના પૈસાનું વળતર વળે એમ નથી અને જો ભૂલથી એ વરસાદ થઈ ગયો તો કરોડોનું ખેડૂતોને નુકસાન આવશે, ખેડૂતોને ટૂંપો ખાવાનો વારો આવશે। તો સરકાર જોડે આ બધા ખેડૂતોની માગણી છે કે ટેકાના ભાવથી ફટોફટ બટાકાનું લેવન ચાલુ કરે।